ગાડી કોની છે? પણ ગાડી મારી પણ ડીઝલ તો જોવે કે ન જોવે મને અંદર છે. પેલા પપ્પાનો દીકો કીધે ગમે ને, પણ એના બધા પ્રોગ્રામ બાકી હોય અત્યારમાં એટલે બધાને તકલીફ તો હશે જ તે, પણ હું વર્ણન કરું છું, બાકી કોઈ વર્ણન નથી કરતું. છોકરાઓ મજા આવે છે ને? એને ડખે ચડાઈ દીધા હતા. બોલો તમે વિચાર કરો. ગરમી હતી ને? હા તું તારી મામી હારે રે ગરમી. આ મારો સ્વર અને આ સ્વરની માં. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. શું કે પાર્ટી મજામાં? કેમ છો? મજામાં. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો કઈ બાજુ આપશું ત્યારથી? આજે જઈએ છીએ. આજે હું તમને લઈ જાઉં છું. એવું છે? વાહ. આજે મને આ લઈ જાય. તમે ક્યાં લઈ ક્યાં જાઓ? કોન્ટેક્ટ લોકેશન આવશે એટલે કે હજી લોકેશન તમારી પાસે કન્ફર્મ નથી, કન્ફર્મ પણ લઈને જાવ છું. છોકરાઓ બધા છે, હા. વેકેશન કરવા આવ્યા છે, ભાઈઓ વાળા એટલે એ બધાને લઈને જઈએ છીએ. ક્યાં જાય છે ખબર નથી. છોકરાઓ એમ કે અહીંયા તો અહીંયા તો અહીંયા. ઓકે સારું હાલો. મામા મહિનો છે તો જોઈએ હવે ક્યાં લઈ જાય છે, બરાબર ને? તો પાર્ટી બેસી ગઈ છે ગાડીમાં અને પાર્ટી મને લઈને જાય છે બહાર. એટલે હું વિચારમાં છું મને ક્યાં લઈને બહાર જાય છે. અને આ પાછળ દેખાય ને, આમ જો આ દેખાય, આમ જો ઓહો, આ બધાને ભૂમિ ફરવા લઈ જાય છે. ક્યાં લઈ જાય છે તમને તમારી મામી ફરવા? એને ખબર નથી. બોલો, આ કોઈને ખબર નથી. નેપકિન છે તો જોઈએ છીએ હવે આ એના મામી ક્યાં લઈ જાય છે ફરવા. અમને પાછા સીધું પીડ્યા લ્યો. હવે આ નેપકિન આઈને ભૂલી ગઈ, ફરવા ક્યાં લઈ જાય? હું કેવું તમારું બધાનું? હે હું કેવું તમારું? નેપકિન ભૂલી ગઈ ફરવા હું લઈ જાય, બરાબર ને? ખબર નહીં આ બીવે કેટલા મામી થી. જો મામી નું કઈ ખરાબ ન ગઈ હગી. બીવે તો હું બીવું છું. આ જો બોલાવે છે આ ઓબી નહીં ગયા. હાલે રખડું. આ જો બીજો આવ્યો બોલાવા હાટુ. ઓબી ને બધા જો આમ જો કેટલા બધા અંદર બોલાવે છે. અને ભાઈ બહાર હતા મારે. એને અત્યારે બહાર જ ગમે. બહાર જ ગમે ને, પણ એના બધા પ્રોગ્રામ બાકી હોય અત્યારમાં એટલે બહાર નીકળી જાય. તમને કીધા કરો વગરનો, બીજું કઈ નથી. હાલો ઓબી અંદર વ્યો જાય. હાલ તું તો હાલ, હવે મોડું થાય છે. હવે તારી વાહન એટલે વાલામ. આમ જો લાલુ શું થયું? કેમ મોઢું ચડાયું છે? મેં એવું કીધું છે કે છોકરાઓને લઈને ક્યાંક નીકળી જઈએ. નીકળ્યા છીએ, હજી લોકેશન ખબર નથી એટલે જો મોઢું ચડાવીને બેહી ગયા. અને છોકરાઓને બધાને મજા છે. જો જો છોકરાઓ મજા આવે છે ને? ઓકે તો વાંધો નહીં. જો તમને નથી મજા આવતી ને? તમારે ઉતરવું હોય તો કેજો, રિટર્ન માં લેતી જઈશ. ઉતરવું છે? હે લાલુ હામું છો? ઉતરવું છે નહીં? હાલો ને ઉતાર દઉં. મોઢું ચડાવીને બેઠા તો હું કરતા આવું હોય. બોલો, આ પરાણે પૂરું કરવા પડે. જો એટલે આવા તોબડા ચડાવીને બેસી જાય. હું તો કહું હાલો ઉતાર દઉં, ઉતરતા નથી. સારું હાલો, બીજું શું? કાંઈ નહીં, ભલે મોઢું ચડેલું ક્યાંક તો પોગાડશે. છોકરાઓ કહે છે ક્યાંક તો લઈ જાય. સારું હાલો. હાલો આ લોકેશન ઉપરથી નક્કી કરો કે બોર્ડ દેખાણું. પછી બોર્ડ દેખાણું નહીં, હું ક્રોપ કરી નાખી, ચિંતા કરી. હવે લોકેશન ઉપરથી નક્કી કરો કે આ કઈ જગ્યા છે અને કરો કોમેન્ટ. હાલો આમાં આવે બરાબર. મને આ રોડ ની કોમેન્ટ આવી જોઈએ આની અંદર. કોને કોને ખબર છે આ રોડ ક્યાંનો છે? ઓકે. જો મારે તમને એક વાત કહેવી છે. મેં છે ને 2-3 દિવસ પહેલા આને ગાડી આપી હતી, ફોર્ચ્યુનર. 2-3 દિવસ થી 5 દિવસ થયા છે અંદાજે. 5 દિવસ પહેલા એને ગાડી આપી હતી. એ ગાડી લઈને આખો દિવસ આમથી આમ, મતલબ પ્રસંગ હતો, દોડાદોડ કરતી હતી. પણ એને ઈ નહોતી ખબર કે ગાડીમાં ડીઝલ ખાલી થઈ ગયું છે. અહીંયા પેલી લાઈટો અંદર કાંઈ આંકડામાં દેખાય નહીં. અને પાછું મેં પૂછ્યું ને કે કેમ તે જોયું નહોતું? કે મારું ધ્યાન તો ન્યા નહોતું. બોલો લ્યો. આને હા ગાડી કોની છે? ગાડી મારી પણ ડીઝલ તો જોવે કે ન જોવે મને અંદર છે કે નાખવાની જવાબદારી કોની છે? પણ જવાબદારી મારી છે. હેરિયર ચલાવું છું, એમાં કોઈથી ડીઝલ પૂરું ન હોય.
આ તમારી હે, તમે ડીઝલ નો નાખો એમાં હું શું કરું? પણ ડીઝલ હું નતું નાખ્યું મેં, પણ તારે જોવાય તો ખરું ને. હું શું કામ જોઉં? જોયું? આમ અમારે ખાલી સેકન્ડ થાય માથાકૂટ થાય. હું કેવું સ્વર તારું? કેટલી વાર લાગે? તરત માથાકૂટ 10 મિનિટ થાય ને, માથાકૂટ થઈ જાય ને 10 મિનિટમાં. ચાપલી તેમાં જાસૂસી પપ્પાની. જાસૂસી પપ્પાનો દીકો છે નહીં? દીકો છે ને પપ્પાનો? યસ. પેલા પપ્પાનો દીકો કહી દે. યે હિપે હુર્રે. હવે આખું વેકેશન પપ્પા આરે કારખાને જ જવાનું થયું. આવે જ છે નહીં? આવે છે ને સર તું મારી યાર કારખાને? તો હું સમજાણું તને? હા લઈ જ જાજો રોજ સવારમાં. સમજાઈ ગયું તને? આવે જ છે, એક વાગે આવે જ છે, આવે જ છે. સમજાઈ ગયું તને? હા. તો વાંધો નહીં. કેટલી વાર લાગે છે? આવું કોને કોને છે? સાચું કહેજો. બધાને તકલીફ તો હશે જ તે, પણ હું વર્ણન કરું છું, બાકી કોઈ વર્ણન નથી કરતું. ચાલો, આ લોકેશન છે એ કોને કોને યાદ છે? કયા મારા વિડીયોમાં આવ્યું હતું આ લોકેશન? મને તમારે જાણ કરવાની છે. આ લોકેશન, આ લોકેશન માટે છે ને આની હારે છે ને મારે બહુ મોટી માથાકૂટ થઈ ગઈ હતી. સવારમાં મેં અહીંયા નાસ્તો કરવાનું કીધું તો સાંજે એ પછી ન્યાજ તે એની સામેના લોકેશન ને લઈને આવી. બહુ સરસ લોકેશન છે. આખો દિવસ આ છોકરાઓને ભૂખ્યા રાખ્યા હતા. આ બધાને આખો દિવસ ભૂખ્યા રાખ્યા હતા. અને પાછી બહુ સરસ લોકેશન ગોઈતું છે મેં. એમ કરીને છે ને બધાને ડખે ચડાઈ દીધા હતા. બોલો તમે વિચાર કરો. તો મેં કોઈ ખાવાની જ ના નહોત પડી, ગાડીમાં ખાઈ લેવું ખાવાની હતું ના બધા. પડે, ખાવાની ના પડવાની વાત જ તમે નથી દિવસ કે થતી. ભૂખ્યા લોકેશન ની રાખ્યા વાત હતા થાય છે. આખો લોકેશન ની સવારમાં જે લોકેશન નીકળ્યા હતા એની સામેનું લોકેશન સાંજે તે દીધું. આ તો સાંજે સારું હતું, સવારમાં એ બાજુનું ગંધારું હતું એટલે ગરમી હતી ને. હા તું તારી મામી હારે રે ગરમી. વરસાદ ચાલુ હતો. સાચી. હા હા હવે બરાબર છે. મામીને ગરમી થતી હતી. ઓકે ઓકે. તો આ લોકેશન કયા વિડીયોમાં જોયું હતું તમે લોકોએ? ચલો કોમેન્ટ કરો આમાં મને. હું તો આ છે વરઘોડો ગામડાનો જોડાને જ બતાવું. અને આ વરાજો. ફાઇનલી આ મેડમે મને લોકેશન ઉપર પોગાડી દીધો છે, પણ મને ઠેઠ સુધી કીધું નહીં. આયા રસ્તામાં મને અધવચ્ચે ખબર પડી કે ક્યાં જવાનું છે. એ લોકેશન મને મળી ગયું. અમે પહોંચી ગયા છીએ કરસાળ. બહુ સરસ મજાની જગ્યા છે. શું કેવું છોકરાઓ? સરસ મજાની જગ્યા છે ને? હા, અને એક વાત બીજી કહું તમને. કરસાળમાં એક ટ્રસ્ટ છે જે બહુ સારી એવી બધાની મદદ કરે છે. કહેવાય ને કે તમને પથરી, એપેન્ડી, આ કાંઈ પણ હોય ને તો એના ઓપરેશન આ તદ્દન ફ્રીમાં થાય છે. એટલે તમે લોકો પણ લાભ લેજો. આ બહુ સરસ કામ છે. શું કેવું તમારું? હા બહુ સરસ. અહીંયા મંદિરનું મહત્વ બહુ છે કરસાળ. હા, અને આ લોકેશન છે બહુ સરસ મજાનું છે. તો તમે લોકો પણ લાભ લેજો. અહીંયા કરસાળ આવીએ ને એટલે આમ જો આ હુકડી ખાવાની બહુ મજા આવે. વાત જાવ આમ જો બધા છે ને હુકડીની મજા લે છે. સમજો બધા હુકડી. કોઈ પૂછ્યું નહીં એકબીજાને કે તમે ખાશો? બધા મંડિત પીડ્યા. હુકડી આવી બધા ખાવાના જ હોય. તમે પૂછ્યું કોઈ? આ તો વાત થાય, વાસ્તવિકતા છે આ બધી. હા એમ. તો કોઈને પૂછ્યું નહીં એટલે ખાવા. તક્ષ જો. હા તક્ષ ભાઈ મજામાં? સર ભાઈ મજામાં? અને આ 3 માથા ભારે ભાણીક્યું, અને આ ચોથો ભાણિયો, અને આ મારો સ્વર, અને આ સ્વરની માં જે એના બાપાને પણ ક્યારેક ક્યારેક હતો નહોતો કરી નાખે છે. મોઢા જો કેવા લંઘાઈ ગયા તડકાના. આમ જો કેવા લંઘાઈ ગયા. આમ જો અમારા બેન તો હજી માથે રોટેલું છે ને આ જો આમ જો તડકાના એવા લંઘાઈ ગયા છે ને. સમજો સમજો કા હું થયું? તકો લાગ્યો પણ મજા આવી મંદિરે? આવી મજા આવો. બરાબર ને? કેમ પણ ભલે સિક્રેટ તે રાખ્યું હતું પણ ખબર તો મને હતી જ તે. હા એ તો આવ્યો પછી તો ખબર જ હોય ને. યા આઈ એમ જીનિયસ. શું કેવું તમારું? આ બાબત ઉપર તમારે કોમેન્ટ કરવાની છે. આને લોકેશન ભલે મને ન કીધું પણ હું લોકેશન ઉપર પહોંચી ગયો. ગાડી હું આપતો હતો એટલે મેં લોકેશને પહોંચી ગયા. બરાબર ને? ખબર જ નહોતી. કોમેન્ટ કરો તમે આમાં. ખબર જ નહોતી. હોટ ચોકોની દીકરી છે. આને હોટ ચોક. તારે હોટ ચોક.
તો ગાડીમાં જો મારી ગાડી બગાડીને તો વારો છો તમારે બે નો આજે મારી ગાડી બગાડીને તો તારો વારો છે દબા આજ દબા તું માર ખાવાનો છે મારી ઓ મેડમ કઈ બાજુ ઘરે જવું છે એને ઘરે જવું છે હજી તો ગેલોપ છે પગાડ્યા છે હજી તો ઘરે જવું છે ઘરે જ જવું છે તમારે ઘરે જ જવું છે ચાવી લાવો ફટાફટ ચાવી 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 ગાડી ઠંડી નહીં થાય ચાવી આપો ચાવી આપો ચાવી આપો ગાડી ઠંડી નહીં થાય ચાવી આપો પછી ઠંડી થશે અને આ ત્રણે ત્રણ છે ને હોટ કોફી લઈને આવી છે અંદર જો મારી ગાડી બગડી ને તો આજ તમારે ત્રણેયનો વારો છે એટલું યાદ રાખજો એવું જ થશે એવું જ થશે જો ઢોળી કોફી ઓ નો સોર ખીજા એમ કે હે કેમ ઢોળી મારે ખાવો છે ઓ બચ્ચા પાર્ટી મજા આવી કેટલી મજા આવી બહુ મજા આવી સાચું બધાય ને ભૂમિ તને મજા આવી કે નહીં લે બોલ હા લે લે આને તો બધું છે ને હાવ આવું ને આવું જ ખાતું છે બોલો એ કે બિલકુલ નહીં બિલકુલ નહીં હચોડી મજા નો આવી ઠેઠ તને ન્યા લઈ ગયો તો મજા નો આવી હે આમ જો તમારી મામી ને મજા નો આવી બોલો શું કરવાનું છે હવે મંદિરે મજા આવી બાકી રસ્તામાં ક્યાંય મજા ન આવી કેમ કે આ છોકરીઓ કોઈ મસ્તી થઈ પેલું હા મોટામાં મોટી મસ્તી કરી હતી થેલી ભૂલી ગયા હતા અમે 20 કિલોમીટર પાછા 20 કિલોમીટર પાછા ગયા હતા ને આ 3 ના પરાક્રમ છે આ 3 તો તમને કેમ લાગ્યો અમારો વ્લોગ મજા આવી બધાને તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને મળીએ છીએ અમે નવા વિડીયોમાં નવી વાતો સાથે આ ભાણિયા જો આને કેવા ભાણિયા આને કેવા ભાણિયા મુંબઈ થી ગાડી આવી રે તો મળું છું નવા વિડીયોમાં નવી વાતો સાથે ચાલો જય શ્રી કૃષ્ણ જય હિન્દ